અમદાવાદના મણિનગરમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। રેલવે ઓવરબ્રિજની સર્વેની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે। બ્રિજના કારણે 350થી વધુ એકમો કપાતમાં છે। બ્રિજની જરૂરિયાત ન હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। મનપા દ્વારા સ્થાનિકોને નોટિસ આપવામાં આવી છે, ત્યારે સ્થાનિકોનો બેનર લગાવી અને વિરોધ કરતા દેખાયા છે। કે દક્ષિણી ક્રોસિંગની ઉપર જે ફ્લાયઓવર બ્રિજ છે એ આ 1.5 કિલોમીટરની અંદરમાં 5મો બ્રિજ થશે કે જેની જરૂરત નથી, પણ તેમ છતાં બી ધરાર કંઈક બ્રિજ બનાવવાની કોશિશ થઈ રહી છે। ડિઝાઇનો પડી રહી છે કે જે ખોટી છે, જે ખોટી ડિઝાઇન છે, અને જે સ્થાનિક લોકો છે એ લોકોને તો અગવડ જ પડવાની છે, કારણ કે એ લોકોને બ્રિજ ક્રોસિંગ બંધ થઈ જશે અને બ્રિજ પર ચડવા માટે પાછા 1 કિલોમીટર જઈને પછી આવવું પડશે। એટલે લોકલ જે માણસો છે એ લોકોનો ભયંકર વિરોધ છે, નંબર 1। નંબર 2, જે કપાત છે એ પહેલાં પ્રસ્થાપિત 10 ફૂટની હતી અને એને ઓટોમેટિક અચાનક વધારીને 20 ફૂટની કરવામાં આવી। એ 20 ફૂટની જો કપાત થાય તો મહાદેવ જે મંદિર છે એના ગર્ભગૃહમાંથી એ કપાત જાય, પ્લસ 1 મીટર વધારે એટલે મહાદેવના અમારે શિવલિંગ બી ગાયબ થઈ જાય। એટલે મહાદેવ પહેલી વખત લાસ્ટ ટાઈમ જે તોડ્યું હતું એ મોહમ્મદ ગઝનવીએ તોડ્યું હતું, અને અત્યારે મોહમ્મદ વોટેવર, પણ આ મહાદેવ તૂટવાની વકી થઈ રહી છે, જે અમને મંજૂર બિલકુલ એમાં 300 થી 350 મિલકતોને તોડવામાં આવશે। અમુક લોકોના તો પૂરેપૂરા ઘર જઈ રહ્યા છે, અમુક લોકોના પૂરેપૂરા કમ્પાઉન્ડ જઈ રહ્યા છે, અમુક લોકોના પૂરેપૂરા બેડરૂમ જઈ રહ્યા છે। જીવનધારા, જીવનરથ, વેલ 7, ન્યૂ લાલબી સેન્ટર, એ બધા બહુ જૂના બિલ્ડિંગો છે। એટલે તેમાં શું થશે કે જ્યારે આગળનું બી તોડશો તો પાછળવાળાનું બી સિક્યોરિટી શું? સૌ પ્રથમ। બીજું અમે એ કહીએ છીએ કે ક્રોસિંગ જ બંધ કરી દો। ક્રોસિંગ બંધ કરો, 6-8 મહિના જુઓ કે શું થાય છે, ટ્રાફિક ડાયવર્ઝન કેવો રહે છે, કઈ રીતે રહે છે। હું તમને કહું, એ ટ્રાફિક થતો હોય તો એડિશનલ પોલીસ કર્મીઓ મૂકો કે જે ટ્રાફિક થોડું મેનેજ કરી શકે। તમે સમજ્યા? જ્યાં 3-4 એડિશનલ ડિપ્લોયડ હોય, જ્યાં ટ્રાફિક નથી થતો ત્યાંથી અહીંયા 2 મૂકો। અને બેઝિક અવર્સમાં ટ્રાફિક હોય છે, અને આખા અમદાવાદમાં ટ્રાફિક છે। એવું નથી કે ખાલી આ મણિનગર પૂર્વ ક્રોસિંગમાં ટ્રાફિક છે। તમે સમજો તો શું બધી જગ્યાએ ફ્લાયઓવર બ્રિજ બનાવી દેશો આપ? અમદાવાદના મણિનગર ક્રોસિંગ પર જે ફ્લાયઓવર બ્રિજ જે બનાવવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે જે હાલ હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જે પ્રમાણે આ જે ઓવરબ્રિજ બનાવવાના કારણે કેટલાક જે ફ્લેટ જે છે તે પણ કપાતમાં આવી રહ્યા છે। એની સામે કેટલાક જે સોસાયટીઓ છે તે પણ કપાતમાં આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને જે સ્થાનિક લોકો દ્વારા જે છે ખાસ તો વિરોધ કરવામાં આવી રહ્યું છે। અને હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે તમામ ફ્લેટ ઉપર અને જે બંગલો છે, તમામ બંગલા ઉપર જે છે બેનરો જે ખાસ તો લગાડવામાં આવ્યા છે। અને હાલ એ જે બેનરો લગાડવામાં આવ્યા છે જેમાં મારા મહાદેવનું મંદિર અને મારું ઘર તોડીને રેલવે ઓવરબ્રિજ નથી જોઈતી, તેવા જે ખાસ તો બેનરો લગાડવામાં આવ્યા છે। હાલ આ ફ્લેટ પણ કપાતમાં છે, તેની સામે જે ફ્લેટ આવી રહ્યો છે તે પણ ફ્લેટ કપાતમાં છે। એટલે કે જે પ્રમાણે આ ક્રોસિંગ પાસે જે ઓવરબ્રિજ બનાવવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, હાલ તો નોટિસો જે છે પાઠવવામાં આવી છે જે મકાન માલિકોને, જે પ્રમાણે સ્થાનિક દ્વારા પણ આને વિરોધ કરવામાં આવી રહ્યું છે। જો કે સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે જે આ ક્રોસિંગ પાસે તેઓ લોકો દિવાલ ભલે મૂકી શકે છે, પરંતુ કોઈકનું ફ્લેટ કે કોઈકનું મકાન જે કપાતમાં આવે તે લોકોને મંજૂર નહીં। કેમેરામેન યજ્ઞ મોહન સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।